બનાસ ડેરીની ચૂંટણી બિનહરીફ થવાની દિશામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું। તેમનું કહેવું છે કે મોટાભાગની સીટો સર્વસંમતિથી ભરાઈ શકે છે। થરાદ તાલુકામાં શંકરભાઈ ચૌધરીની સાથે તેમની સતત હાજરી ચૂંટણી બિનહરીફ થવાના સંકેત આપી રહી છે। શંકરભાઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યો અને સહાયે ચૂંટણીમાં સમરસતાનો માહોલ સર્જ્યો। मित्रों, बनास डेरी की चूंटणी अत्यारे चालू है। 16 तारीख थी फॉर्म भरवानुं चालू है और आवतीकाले छेल्लो दिवस है 22 तारीख। मारा व्यक्तिगत अभिप्राय प्रमाणे मारे पण आवतीकाले फॉर्म भरवानुं छे। पण भारतीय जनता पार्टी में जे कैंडिडेट ने मेन्डेट मळशे ए ज मारी जेटली लड़े। मेन्डेटना सामे कोई पण कैंडिडेट न लड़े अने मने एवुं लागे छे के संपूर्ण जिल्लाનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય।